નમસ્કાર, હું કૃણાલ રામાનુજ તમારું જીએસ વર્લ્ડ ઇનસાઇટમાં હાર્દિક સ્વાગત કરું છું. કરંટ અફેર્સ સિરીઝમાં હું આજે તમારી સમક્ષ ઓક્ટોબર મહિનાનું કરંટ અફેર્સ લઈને આવ્યો છું, જે અલગ અલગ ટોપિક વાઇઝ રહેશે. જેમાં આપણો પ્રથમ ટોપિક રહેશે નેશનલ ઇવેન્ટ, જેનો પ્રથમ ક્વેશ્ચન: હાલમાં ઓક્સિજન બોર્ડ પાર્ક અમૃત મહોત્સવ પાર્કનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે નાગપુર ખાતે. નોંધ: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એનું આયોજન કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન: કઈ રાજ્યની સરકારે દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો તાજેતરમાં આપ્યો? આન્સર છે મહારાષ્ટ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન: શસ્ત્ર રામાનુજન 2024 એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? આન્સર છે જોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એલેક્ઝાન્ડર ડનને. નેક્સ્ટ ક્વેશ્ચન: હાલમાં ભારતની મુલાકાતે આવેલા શ્રીમાન એન્ડ્રુ હોલનેસ એ કયા દેશના વડાપ્રધાન છે? આન્સર છે જમૈકા. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતના કયા જિલ્લામાં રાજ્યનું પ્રથમ અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું? આન્સર છે ભાવનગર. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કઈ જગ્યાએ ભારતનો પ્રથમ કલા ઉત્સવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું? આન્સર છે સિકંદરાબાદમાં. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં બેસ્ટ હેરિટેજ ટુરિઝમ વિલેજ એવોર્ડ મેળવનાર એન્ડ્રો ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે મણિપુર. નેક્સ્ટ ક્વેશ્ચન: યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2024 તાજેતરમાં ક્યાં યોજાયો હતો? આન્સર છે ગ્રેટર નોઈડા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં 5 નવી ભાષાઓને શાસ્ત્રીય દરજ્જો આપવામાં આવ્યો, જેમાં કઈ કઈ ભાષાનો સમાવેશ થાય છે? આન્સર છે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી. નોંધ: કુલ 11 ભાષાઓને સમાવેશ શાસ્ત્રીય ભાષા તરીકે થાય છે, જે નીચે મુજબ છે: તમિલ, સંસ્કૃત, કન્નડ, તેલુગુ, મલયાલમ, ઉડિયા, મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી. જેમાં પ્રથમ 6 ભાષાનો પહેલા સમાવેશ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન: હાલમાં દાદા સાહેબ ફાળકેએ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? આન્સર છે શ્રી મિથુન ચક્રવર્તીને. નોંધ: આ એવોર્ડ ભારતનો ફિલ્મ ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે, જે કોઈ વ્યક્તિના આજીવન યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. એવોર્ડના પુરસ્કારમાં 10 લાખ રોકડા, સુવર્ણ કમળ ચંદ્રક અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત દાદા સાહેબે 1913માં રાજા હરિશ્ચંદ્ર નામની મૂંગી ફિલ્મ બનાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન: હીરાકુંડ ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? આન્સર છે મહાનદી. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતમાં વિકાસ સત્તાની ઉજવણી કયા સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી? આન્સર છે 7th ઓક્ટોબર ટુ 15th ઓક્ટોબર. નેક્સ્ટ ક્વેશ્ચન: બંજારા વિરાસત નગારા મ્યુઝિયમ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે મહારાષ્ટ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન: વુ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનો 77મું સત્ર ક્યાં યોજાયું હતું? આન્સર છે નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન: પલ્લીનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? આન્સર છે આસો સુદ નોમ, ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન: ઇન્ડો પેસિફિક પ્રાદેશિક સંવાદ 2024 ક્યાં યોજાયો હતો? આન્સર છે નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન: કૈમૂર ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે બિહાર. નેક્સ્ટ ક્વેશ્ચન: કવર ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે તેલંગાણા. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે મુંબઈ ખાતે. જો તમને મારું કન્ટેન્ટ પસંદ હોય તો ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હવે આપણી નેક્સ્ટ ઇવેન્ટ અથવા ટોપિક રહેશે નેશનલ પર્સનાલિટી, જેમાં આપણે વાત કરીશું શ્રી રતન ટાટાની. શ્રી રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937 મુંબઈ ખાતે થયો હતો અને હાલમાં જ એટલે કે 9 ઓક્ટોબર 2024ના રોજ એમનું મૃત્યુ થયું હતું.
શ્રી રતન ટાટાને મળેલ સર્વોચ્ચ સન્માન પુરસ્કારો નીચે મુજબ છે. ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા 2023માં, આસામ વૈભવ 2021માં, ઓનરરી નાઇટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર 2014, પદ્મ વિભૂષણ 2008માં, મહારાષ્ટ્ર ભૂષણ 2006માં, પદ્મભૂષણ 2000ની સાલમાં. આ ઉપરાંત તેમણે લખેલા પુસ્તકો નીચે મુજબ છે, જેમાં પ્રથમ પુસ્તક ધ બીટ એન્ડ વિઝડમ ઓફ રતન ટાટા અને સેકન્ડ પુસ્તક છે ફ્રોમ ટીલ ટુ સેલ્યુલર. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે સાયન્સ, જેમાં આપણો પ્રથમ ક્વેશ્ચન: તાજેતરમાં મારબર્ગ વાયરસ ક્યાં ફાટી નીકળ્યો હતો? આન્સર છે રવાંડા દેશ. આ દેશ આફ્રિકામાં આવેલો છે. નોંધ: એ ઇબોલા વાયરસની જેમ જ છે અને બંને ફિલોવેરેડ પરિવારમાંથી છે. આ વાયરસ મનુષ્ય ઉપરાંત પ્રાઇમેટ્સને પણ અસર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન: કાલ્ડવેલ 45 શું છે? એ છે સ્પાર્કર નામની આકાશગંગા. નેક્સ્ટ ક્વેશ્ચન: હર્પૂન મિસાઇલ કયા દેશે વિકસાવેલી છે? આન્સર છે અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન: એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ MACE નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે લદ્દાખમાં. નેક્સ્ટ ક્વેશ્ચન: કિન્ઝહાલ મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી? આન્સર છે રશિયા. હવે આપણી નેક્સ્ટ ટોપિક રહેશે ઇન્ટરનેશનલ ઇવેન્ટ, જેનો પ્રથમ ક્વેશ્ચન: L69 જૂથમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? જેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, કેરેબિયન અને પેસિફિકના 42 વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે, જેમાં ભારત પણ આવી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન: G4 જૂથમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? આન્સર છે ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલ. આ ચારેય દેશો છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પોતાની સદસ્યતા માટે દાવેદારી પણ નોંધાવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન: C10 જૂથમાં કયા દેશનો સમાવેશ થાય છે? આન્સર છે 10 આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ ભારતની મુલાકાતે આવ્યા હતા? આન્સર છે માલદીવ. નેક્સ્ટ ક્વેશ્ચન: થ્રી ગોર્જસ ડેમ કયા દેશમાં આવેલ છે? આન્સર છે ચીન. નેક્સ્ટ ક્વેશ્ચન: સાહિત્યમાં કોને નોબેલ પુરસ્કાર 2024 એવોર્ડ આપવામાં આવ્યો? આન્સર છે હાન કાંગને. નેક્સ્ટ ક્વેશ્ચન: કયા દેશને WHO દ્વારા રક્તપિત્ત નાબૂદ કરનાર પ્રથમ દેશ જાહેર કર્યો? આન્સર છે જોર્ડન. નેક્સ્ટ ક્વેશ્ચન: કાઝિંદ 2024 એ ભારત અને કયા દેશ વચ્ચે થતો સંયુક્ત સૈન્ય કવાયત છે? આન્સર છે કઝાકિસ્તાન. નેક્સ્ટ ક્વેશ્ચન: સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે MIDORI પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? આન્સર છે વેરા વોરોનોવા અને યસાબેલ ઓગસ્ટીના કેલ્ડેરોન કાર્લોસને. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે એપોઇન્ટમેન્ટ, જેમાં પ્રથમ ક્વેશ્ચન: તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે એર માર્શલ શ્રી અમરપ્રીત સિંહની. નેક્સ્ટ ક્વેશ્ચન: AFMSના પ્રથમ મહિલા DG કોણ બન્યા? આન્સર છે વાઇસ એડમિરલ આરતી સરીન. નેક્સ્ટ ક્વેશ્ચન: BCCIના નવા એન્ટી કરપ્શન યુનિટ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે શ્રી શરદ કુમારની. નેક્સ્ટ ક્વેશ્ચન: ફ્રાન્સમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે સંજીવ કુમાર સિંગલાની. નેક્સ્ટ ક્વેશ્ચન: જર્મનીમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે અજિત વિનાયક ગુપ્તની. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે એન્વાયરોમેન્ટ, જેનો પ્રથમ ક્વેશ્ચન: ગૂગલે ભારતમાં સ્વચ્છ ઉર્જા પહેલને વધારવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? આન્સર છે અદાણી ગ્રુપ સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન: વડાપ્રધાન મોદીએ તાજેતરમાં બાયો CNG પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું હતું? આન્સર છે મધ્યપ્રદેશ. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે સ્પોર્ટ્સ, જેમાં પ્રથમ ક્વેશ્ચન: તાજેતરમાં કયા ખેલાડી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો? આન્સર છે વિરાટ કોહલી. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારત દેશ કયા વર્ષમાં પ્રથમ વખત ખો-ખો વર્લ્ડ કપનું આયોજન કરશે?
આન્સર છે 2025માં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું કયું રાજ્ય સમર નેશનલ ગેમ્સની 38મી આવૃત્તિનું યજમાની કરશે? આન્સર છે ઉત્તરાખંડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈરાની કપ 2024માં કોણ ચેમ્પિયન બન્યું? આન્સર છે મુંબઈ. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ડેઝ, જેમાં પ્રથમ ક્વેશ્ચન. શ્રી મહાત્મા ગાંધી અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 2 ઓક્ટોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય વાયુસેના દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? આન્સર છે 8 ઓક્ટોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ 2024 કયા સમયગાળા દરમિયાન ઉજવવામાં આવ્યું હતું? આન્સર છે 2 to 8 ઓક્ટોબર. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ઇકોનોમિક્સ, જેમાં પ્રથમ ક્વેશ્ચન. તાજેતરમાં આરબીઆઈ બેંકના વર્તમાન દરો જણાવો. આન્સર છે રેપો રેટ 6.5%, બેંક રેટ 6.75%, CRR 4.5% એન્ડ SLR 18% છે.